અમદાવાદના વાસણાથી જુહાપુરા સુધીમાં અકસ્માતની વણઝાર, કાર ચાલકને મારી નાખતા પોલીસે 7 આરોપીની કરી ધરપકડ। અમદાવાદના વાસણાથી લઈને જુહાપુરા સુધી એક કાર ચાલકે કંઈક આ રીતે આતંક મચાવ્યો, જાણે આ રોડ પર કોઈ આતંકી કાર લઈને ઘૂસી ગયો હોય તે રીતે અનેક વાહનોને ઉડાડતા અફરાતફરીનો માહોલ સર્જાયો। એક ટેક્સી ડ્રાઈવરે તરખાટ મચાવ્યો। બેફામ કાર ચાલક કૌશિક ચૌહાણે વાસણા વિસ્તારથી અકસ્માત સર્જી લોકોને અડફેટે લેવાનું શરૂ કર્યું અને જુહાપુરા જઈ કાર અટકી હતી। રસ્તામાં જે પણ આવ્યા એને અડફેટે લીધા અને છેક જુહાપુરાના અલ અક્સ મસ્જિદ પાસે આવીને આ કાર અટકી હતી। આ અકસ્માતમાં ઘણા લોકોને ઈજા થઈ। અકસ્માત બાદ ટેક્સીનો ચાલક લોકોના હાથમાં આવી ગયો અને લોકોએ કાયદો હાથમાં લઈને ચાલકને માર માર્યો। આ બનાવમાં ટેક્સી ચાલકને એટલી હદે માર મારવામાં આવ્યો કે તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું। પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। મૃતક કૌશિક ચૌહાણ ઈસનપુરનો રહેવાસી છે અને ડ્રાઈવર તરીકેનું કામ કરે છે। અરવલ્લીમાં રાહુલ ગાંધીએ કર્યું તડને ફળ, કહ્યું ઓછી સીટો જીતનારા નહીં બની શકે મંત્રી। ગુજરાત કોંગ્રેસના નવસર્જન માટે રાહુલ ગાંધી 2 દિવસથી ગુજરાતના પ્રવાસે આવ્યા। અરવલ્લીના મોડાસાથી સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરાવ્યો। અમદાવાદથી રાહુલ ગાંધી મોડાસા પહોંચતા પહેલા તેમનું સ્વાગત કરાયું હતું। રાજ્યભરના જિલ્લાના પ્રમુખો સહિતના કાર્યકરો અહીં ઉપસ્થિત રહ્યા હતા। રાહુલ ગાંધીએ કાર્યકરો સાથે ખુલ્લેઆમ સંવાદ કર્યો। કાર્યકરોની રજૂઆતો ફરિયાદો સાંભળીને તેના જવાબ પણ આપ્યા। નવી ઉર્જાનો સંચાર રાહુલ ગાંધીએ કર્યો। કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપ્યો। ગુજરાતમાં કેવી રીતે સંગઠન મજબૂત કરી ઊભું થવું જોઈએ તે અંગેનો પ્લાન બનાવ્યો। કાર્યકર્તાઓને સંબોધતા રાહુલ ગાંધીએ તડને ફળ કરી દીધી હતી અને કહ્યું હતું કે સિનિયર બનીને ફરતા નેતાઓને ટોણો પણ માર્યો। રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસમાં હવે એક વ્યક્તિનો આદેશ નહીં ચાલે, ભાજપને હરાવવાની શરૂઆત ગુજરાતથી કરવી પડશે। કોંગ્રેસ પણ ગુજરાતમાંથી જ શરૂ થઈ ગઈ હતી। કોંગ્રેસમાં આપણે ફેરફાર કરવા પડશે। ઉમેદવારો આકાશમાંથી ટપકી પડે છે, પણ હવે રેસના ઘોડાને દોડાવીશું, લગ્નના ઘોડાને નચાવીશું। 5-6 નામ તારવીને તેમાંથી જિલ્લા પ્રમુખ નક્કી કરીશું। જિલ્લા કમિટી કહેશે એમ કોંગ્રેસ ચાલશે। કોંગ્રેસમાં ઉપરથી કોઈ નિર્ણય નહીં ચાલે। કોણ ચૂંટણી લડશે એ સંગઠન નક્કી કરશે, એક વ્યક્તિ નહીં। રાહુલ ગાંધી ખુલ્લા મનથી સ્પષ્ટ કહ્યું હતું કે સિનિયર નેતા થઈને ફરે છે પણ બૂથ જીતાડી શકતા નથી। જેમની મજબૂત પકડ છે એમને અમે પાવર આપીશું। ભાજપ સાથે મળેલા છે એને પણ તારવવા પડશે। ભાજપ સાથે કામ કરનાર લોકો પ્રેમથી સાઈડ કરવાના છે। હજુ 48 કલાક માથા ફાડ ગરમી પડશે। ગુજરાતમાં ગરમીનું આક્રમણ સતત વધી રહ્યું છે। છેલ્લા અઠવાડિયાથી તો ગાભા કાઢી નાખે એવી ગરમી પડી રહી છે। 7 થી 8 જિલ્લામાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચી ગયો છે। સૌરાષ્ટ્ર કચ્છ પર તો સુરતદાદા કોપાયમાન છે। ગરમીથી લોકો તોબા તોબા પુકારી ઉઠ્યા છે। રાજ્યના 10 શહેરોમાં તાપમાન પણ 40 ડિગ્રીને પાર પહોંચ્યું। કંડલામાં સૌથી વધુ 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજકોટમાં તાપમાનનો પારો 42.8 ડિગ્રી પર પહોંચ્યો, જ્યારે સુરેન્દ્રનગરમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદ અને ગાંધીનગરમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું। અમરેલીમાં 42, ડીસામાં 41.5 ડિગ્રી તાપમાન, ભુજમાં 41.2, ભાવનગરમાં 40.9 ડિગ્રી તાપમાન નોંધાયું। હજુ પણ 48 કલાક સુધી ગરમીથી જરા પણ છુટકારો મળવાનો નથી। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાક ગરમીનું જોર રહેશે। 48 કલાક માટે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે, તો બનાસકાંઠામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દરિયાકાંઠા વિસ્તારમાં પણ ગરમ પવન ફૂંકાશે। 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેના કારણે 48 કલાક બાદ તાપમાન ઘટશે। બામણબોરમાં પ્લાસ્ટિકની ઇન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગ લાગી। ભયાવહ વિકરાળ આગ અને ધુમાડાના ગોટેગોટાના દ્રશ્યો રાજકોટના બામણબોરના છે। અહીં આવેલી પ્લાસ્ટિકની ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી। ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। આખી ઇન્ડસ્ટ્રીઝ આગની ઝપેટમાં આવી ગઈ। દૂર સુધી જોવા મળ્યા ધુમાડાના ગોટેગોટા, જેથી નાસભાગ મચી ગઈ હતી। લોકોના ટોળા કંપની પાસે પહોંચી ગયા હતા। ફાયર વિભાગને જાણ કરી હતી। દુર્ગા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં આગને બુઝાવવા માટે પાણીનો મારો કર્યો હતો। આગ કયા કારણોસર લાગી તેનું રહસ્ય અકબંધ છે। આગમાં કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી, પરંતુ આગને કારણે મોટું નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે। પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ અથવા કોઈ અન્ય યાંત્રિક ખામીને કારણે આગ લાગી હોવાની શક્યતા છે। આગની તીવ્રતાને જોતા આસપાસના અન્ય કારખાનાઓને પણ સાવચેતીના ભાગરૂપે ખાલી કરવામાં આવ્યા। 50 થી વધુ ગુના સાથે સંકળાયેલા અમદાવાદના બુટલેગર પરિવારનું ઘર ધ્વસ્ત। અમદાવાદ શહેરમાં ફરી એક વખત ગુનેગારોની ગેરકાયદેસર મિલકત પર પોલીસ અને કોર્પોરેશને બુલડોઝર ફેરવ્યું છે। સરખેજ વિસ્તારમાં રહેતા અને 10 વર્ષથી દારૂનો ધંધો કરતા ઉદયસિંહ ધીરાવત અને શંકરલાલના ગેરકાયદેસર ઘર કોર્પોરેશને તોડી પાડ્યા હતા। આરોપીઓને તેના પરિવાર સામે અંદાજે 50 જેટલા ગુના નોંધાયા છે। ગુનાહિત પ્રવૃત્તિથી ભેગી કરેલી મિલકતો અને ગેરકાયદેસર ઊભી કરેલી મિલકતો પોલીસની હાજરીમાં ડિમોલિશન કરવામાં આવી। પોલીસે બંદોબસ્ત સાથે એએમસીની ટીમે બુલડોઝર લઈને પહોંચી હતી। વર્ષોથી સરકારી જમીન પર આલિશાન ઘર બનાવી દીધા હતા, તેને જમીન દોસ્ત કર્યા હતા।
આ જ ઘરમાં જ બુટલેગરો દારૂનો વેપલો કરતા હતા. તેના પર તંત્રનો હથોડો ચાલ્યો. પોલીસના કહેવા પ્રમાણે ઉદયસિંહ સામે 17, તેના પરિવારના અન્ય સભ્યો સામે 10, જ્યારે શંકરલાલ સામે 10 અને તેના પરિવાર સામે અન્ય ગુનાઓ નોંધાયેલા છે. ઓખામાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર. ગુંડાઓ અને બુટલેગરોની કમર ભાંગવા માટે દાદાએ બુલડોઝર વાળી કરી છે. દ્વારકાના ઓખામાં ફરી એકવાર બુલડોઝર એક્શનમાં આવ્યું હતું. અહીં અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણો પર કાર્યવાહી કરવામાં આવી છે. બુટલેગર તેમજ અસામાજિક તત્વોના દબાણ પર બુલડોઝર ફરી વળ્યું હતું. ઓખા સમુદ્ર વિસ્તાર આસપાસ અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. ગેરકાયદેસર રીતે બનાવેલ જેટી તેમજ 2 જેટલા મકાન અને કમર્શિયલ બાંધકામો તોડી પડાયા. તંત્રની કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો. આ તરફ ઉમરપાડામાં મહારાષ્ટ્રના ખેડૂતોએ કરેલા દબાણો દૂર કરવામાં આવ્યા. સુરતના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકામાં મહારાષ્ટ્રના ખેડૂતોએ કરેલા દબાણ દૂર કરાયા. ગુજરાત અને મહારાષ્ટ્ર હદ પર ગુજરાતના જંગલ વિસ્તારમાં મહારાષ્ટ્રના ખેડૂતોએ દબાણ ઊભું કર્યું. છેલ્લા 11 વર્ષથી મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલા ખોટારામપુરા, વડગામ, કાશી, રૂઢી સહિતના ગામ નજીક 500 હેક્ટરમાં મહારાષ્ટ્રના ખેડૂતો ખેતી કરી રહ્યા છે. સ્થાનિકો દ્વારા આ બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવતા સુરત વન વિભાગ હરકતમાં આવ્યું. હાલ સુરત વન વિભાગ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. જેસીબી મશીનથી ઝૂંપડાઓ તેમજ જંગલમાં વાવેતર કરેલ પાક દૂર કરાઈ રહ્યો છે. અમદાવાદના નિકોલમાં ગટરના પાણી મુદ્દે કોંગ્રેસે કર્યો હલ્લાબોલ. ડેપ્યુટી કમિશનરની કચેરીમાં તડાફડી બોલાવી દીધી.